મેલડી 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 મારી ઉગતા લાભની મેલડી મારી કડીના મલાવરાવના નમાવનારી મેલડી મારી સૈયદના તાજીઓ પેલી ઉગનારી મેલડી મારી અનખી વાવણીના મારમ ગોવારીઓન મલનારી મેલડી 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 મારી કડિયાની કાળી નાગેણો મેલડી ભલા દેવી ભલા મારી ઉગતા પ્રભાતની મારી બાબર ગુણોની મેલડી જગતની માલપા તમે બનાવો એવું જગતમાં કોઈથી બને નહીં માં વડવાના વડવા તને ખુશતા આવ્યા છે એની કરિયાદની કરિયાદ આજ તને પૂજી રહી છે હે માં હે મારા જગતના જોધા મારા મલકના ટેકા મારી અનખે વાવલીના મોરા મારતી દેવીઓ આ મારું ગોવારીઓનો છેદ ફૂલનારું જ નવા એક દાડાનો અમલ બન્યો માં બાપ કહેવાય છે માથે નથી પણ એક જ બાપના બે ભાઈ એક ભુવા પણી કરે ને બીજો ગાયો ચારે અન ગાયો ચારતો માં કહેવાય છે આજ અત્યારે જીવતા દાખલા છે દેવકી વણહોલનો ધવારો અને કહેવાય છે માલોન મોડળ બે ભાઈ કહેવાય એક ભાઈ રવિવાર ભરે છે પછી મણહો પાલવે છે અન માલો કહેવાય છે ભુવા પણી કરણ મોડળ ને ગાયો ચારવાનો વારો આવ્યો ગોમનું તલાઈને ચાર ગોમનો હંધવારો હોય માં ગોમના તલાઈને ચાર ગોમને હંધવારે ચારે ગોમોની ગાયો ભર બપોરીએ કહેવાય છે પોણી ટોવા આવે દુઃખ હોય દુઃખનું નિવારણ હોય સુખ હોય સાહેબ એનું નિવારણ હોય એનું નો વરબારીની કહેવત કે વીરા વીરાની જ હોય અગ્નિના ગોરા કોઈના થયા નહીં બાપા થાય નહીં મારે એની તલવાર બળિયાના બે હાથ ગા વારેનું નોમ ગોવાર ભુવા ભણી કરતો આવડે એની માતા બાકી અગ્નિના ગોરા મારા ગમે વટે માર્ગું જતું હોય એનો હંગાત ખરીદે એ મારી બોરા મારની મેલડી કહેવાય છે ને કોળીઓના ઘર ઉજાઈ જાય માં પણ મેનાના ઘર ઉજાય નહીં કે દૈત જેવી માતા મેલડી એક ભાઈ ગાદીએ બેઠો છે ને બીજો માલ ચારે છે માતા પાલવા કરતો ભૂતો પાલવ્યો તો હારો આજ ગોય આને આખર એ ઓધો નથી પણ કોક તો એક મોજીઓ હોય પણ બાપની માતા ભાઈને ધૂણી બસે મોણહો ભાઈ પાલવે છે ને બેવને ઘેર દીકરા નહીં આ માતા પાલવી ના કહેવાય તમે શિખાતર પાલવો છો આવો મેણું વાગ્યું બાપ દેવકી વણહોલ ના અથવારે માં આવું મેણું વાગ્યું એટલે મોઢણે વિચાર કર્યો માં એ મારી ઉગતા પોરની મેલડી મારા ખરા બપોરના તાલ ને તાશીરા ઘડનારી મેલડી એ મારો દુબરી વીરાનો હાથો અણને વકારો ચાર ઘડીવાર માં મને મેણું વાગ્યું હોય પણ કદી તે હોભર્યું હોય આ ચાર ગોમના તલાય મેં તો કર્મની કઠણાઈ તું નહીં તોડે તે પછી અમારે શિખાતર ભણવાનો વારો આવે દેવથી થાકી જાય મોણો પછી શિખાતર આવે સાહેબ
પણ એવા ટાઈમે જ માતા આવી જાય. તમારો વિચાર ના પલટાય, તમારો આત્મા ના પલટાય. બાકી જગતની અંદર દેવ મોડું મળે, દેવ કરે એવું શિખાતર ના કરે સાહેબ. પણ કીધું કે માં મેં શિખાતર નહીં પાલવ્યું, મેં તો તને મારા બાપની મેલડી પાલવી છે. આન તું મારા કર્મની કઠણાઈ નહીં ભાગે તો તને જગત મેં મેલડી કહે છે કોણ? માં તને કોણ મેલડી કહે છે? ગાયો વગડે હુની મેલી અને મોડણ ઘેર જો અને પોતાના ભાઈને વાત કરી કે રવિવાર ભરવા હોય તો ભરો, પણ કોળીઓ અને કંડિયા બે ઊંધા પડી જાય. મળમે માતા છે જ નહીં, આ મળમે માતા છે જ નહીં. માતા હોય તો મારે વગડાનો મેણો ખાવાનો વારો ના હોય બાપ. મારે વગડાના દરિયા ઢવકા મારવાના જગતના મારે હોભરવાના ના હોય. કેવત મેં કહ્યું છે કે વરહ માથે ખૈડ્યું ઘર મેં ગઈડ્યું મોણહ ના હોય ને સાહેબ. માં વડે મુહાર હોય, બાપ વડે કટમ હોય. જેનો બાપ જતો રહે એનો વટને મોભો દરજો જતો રહે. ભલે ને પછી હવા હો ગાયો દેતી હોય, પણ વટ વના સાહેબ કોઈને મારવા જવું નહીં. પણ પોનસે વચ્ચે મગા ના મળે એ જિંદગી નકામી છે. કોક વડીલ રબારીએ કીધું કે તમે ભલે મેણું વાગ્યું ભાઈ, ના હોય એને મેણું વાગે બાપા. જેને ના હોય એને મેણું વાગે, હોય એને ના વાગે. એને તો પોનસે મગા મળવાની છે. પણ દેવના દીવા બંધ ના કરશો, મેલડીનો કંડિયા ને કોડિયો ઊંધો ના પાડશો. આવું વડીલ મોણસ કે ગઈડ્યું હોય ને, કે જેના ઘરમાં ગઈડ્યું ના હોય સાહેબ, વરહ માથે ભલે ખઈડ્યું હોય પણ ગઈડ્યું મોણસ ના હોય, એના અવતાર કોક દાડો જીવતી માતા એ બદલાઈ જાય. કે દીવા બંધ ના કરશો, આજ નહીં તો કાલ તમારી માતા આલેવાની રે નહીં. આવી આવી હોમા હોમી શબ્દની મારા મારી થવા મળી. એક વાત ઉપર બીજો સવાલ, એક સવાલ ઉપર બીજી વાત. એટલે મેલડીએ વિચાર કર્યો કે આજ છતાં દીવે દીવા પાછળ અંધારું છે. લાસણ તન મેલડીને લાગશે માં, આ બે ભાઈ મરી જશે એનો વાંધો નથી. પણ ઓછિયા મેણું નહીં ભાગે તો જગત મેં માલપા દેવકી વડહોલ મેં માલા મોડણની મેલડી તન કે છે કોણ? શબ્દની મારા મારી શબ્દ શબ્દ સાહેબ મારી નોખે. હા તલવાર લઈને કોઈ કાપી નોખે તો બાપા જીવ જતો રે એ ચાલે, પણ એક શબ્દ મારી નોખે જીવતા મોણસને મર્યા બરોબર છે. શબ્દ મારી નોખે સાહેબ. ના બોલતો આવડે તો રોમ રોમ કરી છૂટી થઈ જવું, ના બનતું હોય તો એને શબ્દ નહીં મારવો. શબ્દથી મોણસ જીવતો મરી જાય છે. અને હાચા પીરના છોકરા હોય કોઈ દાડો કડું વેણ મારે નહીં, પણ કોઈક દાડો કહેવાય છે ને ધરા વિના ધાન ના નિમજે, કુડવીને મારો ના હોય. જેની માં હોથલ પદમણી હોય એના કુખે અવતાર જેસલ જખરા લે. ડાકેણો ના પેટ પીર ના પાકે બાપ. એ તો કોક હોથલ પદમણી જેવી માં હોય ને એના જ પેટ પીર પાકે. અને એ કોઈ દાડો કહેવાય છે ને મરદને માથે દેવું હોય, વેઠી વેઠીને કોઈક ભૂવાપણી કરતું હોય, હાથ ઘરનું કટમ હોય, મોભીદાર ભૂવો હોય કે ભય હોય, વેઠી વેઠીને સાહેબ ઘર ચલાવે એનું નામ વીર કહેવાય. બાકી માથે ભાર આવે અને મારો હુનો મેલીને નાહી જાય એના નામની ભૂવાપણી ના હોય.